જોડિયામાં ઉદાસીન પંથના સાધુની આકરી તપસ્યા વિશ્વ કલ્યાણવ જોડિયા ગામનું કલ્યાણ થાય તે માટે જોડિયા આદિકાળથી મહાદેવને સમર્પિત ધર સંસાર ત્યાગીને સાધુઓ મહાત્માઓના જીવનનું દિનચર્યા સવારથી સાંજ સુધી ઈશ્વરનું સંસ્મરણ જપ તપ દ્વારા સમગ્ર માનવનો કલ્યાણ થાય તે ઉદ્દેશ્ય સાથે સાધુ તો ચલતા ભલા ઉપરોક્ત કહેવત પ્રમાણે તેઓની દેશભરમાં યાત્રા ચાલુ હોય છે। સાધુ કી જાત નહીં હોતી પરંતુ જમાત હોય છે, કારણ તેઓ સંસારના મોહમાયાથી મુક્ત છે। છતાં સાધુઓનું અસ્તિત્વ ચાર જુદા જુદા સ્વરૂપ તરીકે ઓળખાય છે: નાગા સાધુ, અધોરી સાધુ, સિદ્ધ સાધુ, જે સંત તરીકે, અને ભગવાધારી સાધુઓ, જેમાંથી એક ઉદાસીન પંથના સાધુ મહારાજ શ્રી ધરમવીર દાસ બાપુએ જોડિયાના સંત કુટીર ઉદાસીન આશ્રય રામવાડીમાં વિશ્વ કલ્યાણ અને સમસ્ત ગામના કલ્યાણ માટે 41 દિવસના સંકલ્પ સાથે 7 ધૂણી તપસ્યાનો શુભારંભ 2 એપ્રિલ 2026થી રામવાડીના પરિસરમાં ચાલુ કરાયો છે। તપસ્વી સાધુ મહારાજ દ્વારા 7 ધૂણીના દર્શન માટે ગામની ધર્મ પ્રજાને આમંત્રણ પાઠવેલ। ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ ટાંક, જોડિયા।